આપણે આવી ગયા છીએ બોટાદના ફેમસ ભજીયા ખાવા ટાવર ચોક બોટાદની અંદર. માસ્તર છે ને માસ્તર એ સ્કૂલમાં નિશાળમાં ભણતા હતા ને ત્યારે માસ્તર નામ સાંભળ્યું હતું. બોટાદ આવ્યા પછી આ માસ્તર અત્યારે આ બીજી વખત બીજા માસ્તર જોયા કે જે ખરેખર અલ્ટિમેટ ભજીયા બનાવે છે. અને બોટાદમાં આવો તો ટાવર વાળા ચોકમાં ખરેખર ભજીયા ખાવા હોય ને બહુ મજા આવી જાય. ગમે એને પૂછવાનું માસ્તરના ભજીયા. એટલે સ્કૂલમાં ઓલા માસ્તર ફેમસ હતા ને બોટાદમાં આ માસ્તર ફેમસ છે. આખો દી બજારની અંદર રખડી થાકીને પાકીને આવ્યા હોય ને કડકડતી ભૂખ લાગી હોય ને એમાં જો આવા ગરમા ગરમ ભજીયા મળી જાય ને તો મોજ પડી જાય મોજ. અને એમાં આ નિશાળની અંદર ઓલા માસ્તરની બીક લાગતી હતી પણ આ માસ્તર પાસે આવો ને એટલે મોજ કરાવી દે. હો ભાઈ, ગરમ ગરમ ડીશની અંદર બટેકાની પતરીના ભજીયા ને કાંદા વડા ને મેથી ગોટા ને બટેકા વડા ને અને હા બધું તમારો ઓર્ડર આવ્યા પછી બનાવે. હો, કારણ કે કોઈ વસ્તુ છે ને એમની પાસે તમને જૂની વાસી કે સવારની ઠંડી કરીને પછી ઠંડી પડેલી ગરમ કરીને આપવાની વાત જ ના આવે. તમારો ઓર્ડર આવ્યા પછી જ ગરમ ભજીયા ઉતરે. હવે આનાથી વિશે શું નાસ્તો કરવાની મજા આવે ભાઈ. એટલે બોટાદમાં આવી જાજો માસ્તરના ભજીયા ખાવા ને એક વખત ખાધા પછી છે ને તમને એમ થઈ જાય કે ઘર માટે 1-2 કિલો બંધાવતા જાય.